ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે સન્ડે છે અને આજે અમે જઈએ છીએ એક જગ્યાએ દર્શન કરવા મસ્ત સ્પેશિયલિસ્ટ. શું કહો બટો? ગુડ મોર્નિંગ. આ સ્મિત એને આજે એને તાવ આવી ગયો છે એટલે આજે એને શાંતિથી એવો બેઠો ને સરસ. બેટા તને તાવ આવે ને બટું? તાવ આવે ને તને? એના તાવ આવે શાંતિ બેસી ગયો છે. ગુડ મોર્નિંગ. ચલો અમે જઈએ બહાર. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. કેમ છો બધા? મજામાં જશો? ચાલો આપણે એક જગ્યાએ આજે મંદિરે જવાનું છે દર્શન કરવા. નામ જ કહી દો, હાલો ને. ના, નામ નાખો અત્યારે કશું મજા નહીં આવે ને? હા સરપ્રાઈઝ તો તમને થંબનેલમાં ખબર પડી જ જશે. હા, કાંઈ વાંધો નહીં, ચાલો દર્શન કરાવીએ આજે અમદાવાદ. પ્રખ્યાત મંદિર છે, મોટામાં મોટું પ્રખ્યાત મંદિર છે. હે લે વાહ ભાઈ વાહ. બાકી તમારો તો વટ પડો. બાંધવું કે ના બાંધવું હવે? જો આપણે રખિયાલ છીએ. રખિયાલમાં એક્ટિવા જો કેવું છે. અમે આપણે સીટ લાગે છે. હે ફાઇનલી આપણી જો સીટ લાગી ગઈ છે, કવર નવું. જો કેવી લાગે સીટ? લાગે મસ્ત નવી દુલ્હન. આપણી એક્ટિવા થઈ ગઈ કમ્પ્લેટ. આ બધી દર્શન કરવા જવા માટેની લાઈન અત્યારથી તૈયાર કરેલી છે. ટ્રાફિક જુઓ, ટ્રાફિક. આ બધી બાજુ છે ને ટ્રક ઊભા રહેશે અને હજી નંબર નથી આપેલા અત્યારે દર્શન માટેની લાઈન બધી. ચાલો મિત્રો, અહીં મગની બધી પ્રસાદી મળે છે. કેટલા કિલો છે? ટ્રાફિક જો, ટ્રાફિક કેટલું છે.
ચલો દોસ્તો, આ છે જગન્નાથ મંદિર. જો અહીંયા મંડપ બાંધે તૈયારી થાય છે એકદમ ફૂલ, કેમ કે આવતા શુક્રવારે રથયાત્રા છે. ભગવાનની તૈયારી થાય છે અત્યારે. જો પાણીની પરબ છે, મંદિર છે ને જોરદાર. ચલો તમને ભગવાનના દર્શન કરાવીએ. આ ગેટ જો મમ્મીએ પ્રસાદી લીધી, મગની પ્રસાદી. દર વર્ષે આવીએ, દર વર્ષે પ્રસાદી ચડાવીએ મગની. આપણે બાપ ભીડ તો જો એ જ ને, ભીડ અહીંયા સુધી છે ઠેક મંદિરમાં, કે અંદર કેટલી હશે. કોઈક સેલિબ્રિટી આવ્યા લાગે. જો જતા જાઓ, દર્શન થઈ ગયા. ભીડ જો ખાલી આરતી પછી. નીચે નીચે અમે જો ગાઈસ ભીડ જો ખાલી. આ બધી પ્રસાદી લેવા આટું છે. માલપુઆ આપે પ્રસાદીમાં. ઠેક ગેટ પાસે આગળ ઠેક લાઈન ગઈ લાગતો ને આપણો નંબર આવશે આમાં. હા લાગે આપણો નંબર આવી ગયો લાઈનમાં ઊભું રહેવાનો. જોઈએ ક્યારે નંબર આવે. ભીડ જો ઠેક સુધી ભીડ. છાસ આટો બધા રાહ જોઈને બેઠા છાસની પ્રસાદી લેવા હતું. જો ગાઈસ આ છે રથ ભગવાનના. ભગવાન આમાં બેસીને નગર યાત્રા કરશે.
એક્ઝેક્ટની સામે આ ગેટ છે. મમ્મી વિડીયો હવે તમને હવે આપણે એક વસ્તુ બતાવીએ. મેન આપણા છે ભગવાન ગજરાજ. ભગવાન ગજરાજ. કાંકરિયા ગેટ આવી ગયો છે. જો ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે. જો અમે ચાલુ કરી દીધું જમવાનું, કેમ કે બહુ જોરદાર ભૂખ લાગી હતી. જો હા ને, ભૂખ લાગી ને. હાલો જમવા. જો રોટલી, બટાકાનું શાક, દાળ, ભાત. ચલો દોસ્તો જમી લઈએ. બહુ ભૂખ લાગી. તડકો છે બહાર બહુ જોરદાર, તાપ લાગી જાય. ચાલો જમી લઈએ, મળીએ. ભાભીએ શું બનાવ્યું છે એ આપણે જોઈએ, કેમ કે આ નવી વસ્તુ બનાવી છે ભાભીએ. એટલે શું બનાવ્યું ભાભી? કઈ ગયા લાગે? બ્રેડ પકોડા બનાવેલા છે. રબડું પકોડા. આનો કે પતરી કે બટાકાની પતરી રેડી જ છે. થોડું બની જાય એટલે આપણે જમવા બેસવાનું છે. બરાબર. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો બી કરી દેજો. બરાબર. ચલો મળીએ આપણે. જો ગાઈસ તેલ ગરમ થાય છે, પકોડા, અને અહીંયા અમે રેડી થાય કા પકોડા. તમે કેવી રીતના બનાવો એ કોમેન્ટમાં કરજો. અમે આવી રીતે બનાવીએ. જો ગાઈસ બ્રેડ પકોડા બનાવ્યા ભાભીએ. ચલો મિત્રો, બ્રેડ પકોડા. કઈ નહીં તો હું તો ખવડાવી દઉં. આ ના પાડે છે. શું છે ચાલુ? સ્મિતા જો એના સ્પેશિયલ પકોડા બનાવ્યા. સ્મિતો હાલમાં દીકા કોણ? હું પેલા ખાઈશ, એને નથી ખાવું હોય બટેકાના તો સ્મિત ના, હું ખાઈશ. ચલો ચલો ચાલો મિત્રો, પકોડા, બ્રેડ પકોડા છે. આ બટેકાના પતરીના છે, ચટણી છે, છાશ છે. જો આ ખાવા બેસી ગયું. કેવા બન્યા? સરસ છે. ચાલો મિત્રો જમી લઈએ હવે. આ રોટલી દાળ ભાત ખાઈએ. પકોડા છે તો આપણે પકોડા જ ખાવાના છે. ચાલો બધા જમી લઈએ, પછી મળીએ.